જય શ્રી કૃષ્ણ બધાને. હું દીપક જોશી, ઝાંઝીબાર. આ વિડીયો ઉતારું છું. નાનો હતો ત્યારે મારા માસી હતા ને, અહીંયા મારા ઘરની બાજુમાં અમને શીખવાડતા બાળકડી ગુજરાતીમાં. હવે જો હું ગાઉં છું, કદાચ મિસ્ટેક થાય મારા વર્ડમાં તો માફ કરજો. આ છે ઝાંઝીબારમાં. હવે હું ગાઉં છું ને મારો વોઇસ જરાક ખાટો મીઠો થાય તો માફ કરજો. હા યાર. મેં એક બિલાડી પાડી છે, એ ઘરનો મારો વાઘ છે. જો રિસાઈ ગયા, ક્યાં ભાગી ગયા માસી? આ બાજુ આવો ને, તમારી વિડીયો ઉતારું. તમારા દીકરાને તમે દીકરીને ધવરાવો, સારું કરો છો. ચાલો હવે આટલું આવ્યું, પણ હવે એ ગીત હું તમને બીજી વિડીયોમાં ઉતારીશ. પાછા આવ્યા. આવો આવો બાપુ, અહીંયા બેસો. અહીંયા તમારી દીકરાને કે દીકરીને તમે આપો. મેં એક બિલાડી પાડી છે, એ રંગે બહુ રૂપાળી છે, એ ઘી ખાય દૂધ પીએ, ચટપટ ચટપટ ખાકી જાય, એ મારા ઘરનો વાઘ છે. આ વિડીયો છે ઝાંઝીબારમાં. આ છે સાગર, વેરી હાર્ડ વર્કિંગ. સોનારાની દુકાન છે. ફાધર હસમુખભાઈ શીખાયું બધાને, દીકરા ને આ અમારો કિંગ રોય. જો અહીંયા બા સી. ઓકે, એને શરમ આવે છે, મોઢું નથી દેખાડવું, કાંઈ વાંધો નહીં. પણ તમે ઝાંઝીબાર આવો, સોનાની કાંઈ પણ વસ્તુ જોતી હોય અહીંયા આવજો. ઝાંઝીબારમાં આપણા એકના એક હિન્દુ છે સોનારામાં, જે હજી આપણું લેગસી ચલાવે છે. ગ્રાન્ડફાધરે સ્ટાર્ટ કર્યું, દીકરાને આપ્યું. હવે આ આપણો કિશન, પછી એનો દીકરો એ છે, અને એના ફાધર હસમુખભાઈ છે. અમારો આ કિંગ રોય છે. અને જો દુકાન ફાઇન છે, બધા મશીન છે. ઝાંઝીબારમાં કાંઈ પણ સિલ્વરની વસ્તુ, ગોલ્ડની વસ્તુ જોતી હોય આવજો અહીંયા. અને આ સ્ટ્રીટ છે, અલોકા કઈ છે, સાલેમા દાવા. જોયું? સાગર ફેમિલી. હવે ઈપો ટેમ્બો ઈપો. ઓકે, હવે આગળ અહીંયા કનકબેન તમારું ઘર હતું ભાટિયાની શેરીઓ, આગળ આપણા બનિયાની ખાંભા તરીકે ઓળખતા. ઓકે, કનુભા. અને અત્યારે તમે જોજો આ વિડીયો, લાઈક કરજો, શેર કરજો. અને આવો ઝાંઝીબાર, હું તમને ફરાવીશ. ઓકે, અને હું પોતે દેખાડું કે હું હવે કેવો લાગુ. ચાલો આવો ઝાંઝીબાર, તમને બધાને ફરાવીશ. ઝાંઝીબાર અત્યારે બહુ ફાઇન થઈ ગયું છે, તમને ગમશે. અમે સ્વાહિલીમાં કહીએ કરીબુની, ઇંગ્લિશમાં કહીએ વેલકમ, અને ગુજરાતીમાં કહીએ ભલે પધાર્યા. થેન્ક યુ.